વાહ કકર કકર લગાવ લગાવ જોઈ લે આમ જો અમારા બધા હગા છે છાયા માસી ને મામી ને અમારા બધા હગા હા મિત્રો વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો આજે આપણે જઈએ છે દાવતમાં. એ એવી જગ્યાએ જંગલની અંદર દરગાહ છે ને ત્યાં દાવતમાં. એની પહેલાં એનો વ્લોગ આવી ગયો. એ જગ્યાએ દાવતમાં જાય છે. આજે આપણા સગાની દાવત છે તો બોલાવ્યા છે તો આપણે બધા જઈએ છે તો માનતા છે એટલે બન્યા રહેજો. બહુ મજા આવશે આજ વખતે, જોજો તમે. અને જો આ બધા તૈયાર થઈ ગયા, જોઈ લ્યો તૈયાર થાય છે. આજે પેલી જિંદગી છોકરી થોડીક રિહાણી છે એટલે નથી આવી. તો મિત્રો બન્યા રહેજો, બહુ મજા આવશે. હા જો દાવતમાં જવું તૈયાર થાય છે. હા તો હાલો બન્યા રહેજો, મજા આવશે. કન્ટિન્યુ. બધા ફાઇનલી જો ગાડીમાં બેસી ગયા છે. હજી બધા ઘણા ભેગા થાય છે અને જો આમ બધા નીકળી ગયા. જો આ હિરોઈન તૈયાર થઈ ગઈ. હેલો અસલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ. તો જો અમે હે ને જાય જ્યાં મારા કાનમાં ખબર જીવડો ગયો હતો એ દરગાહે જાય. આજે અમારે માનતા હે ને ચડાવવાની બધાને એટલે. તો આજે માનતામાં ખાવાનું છે એટલે જમવા જાય છે બધાય. તો બન્યા રહેજો તમે, તમને ઓર જ મજા આવવાની છે આજ. તો હાલો બન્યા રહ્યો, કન્ટિન્યુ. જો અમે ફાઇનલી દરગાહે જાય હી. કાચમાં કઈ દેખાતી નથી કેમ કે રસ્તો એટલો ખરાબ છે ને કે વાત જવા દે. આટલું કાળાવાળા હોય ને તો અમુક કાળાવાળા હાઈ છે જો ને અલ્પવાસા લખ્યું છે. એવું કશું આ તો પૂકી ગયા ખાવા જોઈએ મારા બ્લોગ ના લે એમ. હા તો હશે હાલો બીજું. અને પેલા અહીંયા આવ્યા હતા આપણે, ખબર છે ને? મારા કાનમાં જીવડો ગયો હતો. હા તો અહીંયા પૂકી ગયા હતા અમે. જોઈ લો મિત્રો. ફાઇનલી મિત્રો પૂકી ગયા આપણે દરગાહ. જુઓ જ્યાં દરગાહ આપણે જે બ્લોગ બનાવ્યો હતો ત્યાં જ આપણે જમવાનું. જો મને હે ને આયા ને કાનમાં મને જીવડો ગરી ગયો હતો આખે આખો. ઘરે ગયા તો દવાખાને ગયા હતા, ખબર નથી હે? ગયો હું ઉતારલો. અહીંયા હે ને અમારા બધા હગા છે છાયા માસી ને મામી ને અમારા બધા હગા. હા કેમેરા નહીં, આખું લોગ જ ઉતરે ડાયરેક્ટ. તમે બધા ટીમ જ આવી જાઓ. જાય હે અમારું આખું ફેમિલી છે બધે. પછી મિત્રો ફાઇનલી જો આપણે અહીંયા આવી ગયા તો બધાને કીધું હતું કે ફોટા પાડવા હતા. હા બધાને ફોટા પાડવાનો શોખ. પડ્યા, રીલ ઉતારી, પછી કોમેડી વિડીયો શૂટ કર્યા. હા જો આ જોઈ લ્યો. આ ચણિયા બોર વીણે પણ હજી કાચા છે. આ જો બોર વીણે આ જંગલમાં આવી. બોર જ જંગલમાં આવીને ચણિયા બોર જો ને કાચા કાચા મને ચણિયા બોર ખાવા મને એકવાર તો ઉલટી કરી નાખી કાચા કાચા ચણિયા બોર ખાઈને. આવા બોર ખાય ને જંગલ ને સામે દરગાહ ને સે મજા આવે એવું. વ્યૂ બહુ મસ્ત, લોકેશન જોરદાર. લોકેશન છે ને અહીંયા આવવા જેવું છે મિત્રો. બધા હાલો કોમેન્ટ કરી નાખો કે ક્યુ લોકેશન હે નહીં. હા ઈ કહી દો. કોમેન્ટ કરી નાખો કેમ કે આન પહેલા આપણે એક વ્લોગ ઉતારી નાખ્યો તો બધા કોમેન્ટ. હા અહીંયા વ્લોગ ઉતાર્યો જ છે આપણે, ખબર છે ને બધાને. કોમેન્ટ કરી નાખો. મજા આવી ગઈ ફાઇનલી હાલો તો હજી અંદર જાય અકની બકની ખાવા. તો આવ્યા હતા પણ આ લોકોને ત્યાં 2:30 વાગે થાય એમ છે. તો આ લોકોને ભૂખ લાગી ગઈ તો કે અમને જમાડી દો, પછી તમે ત્યાં જમજો. તો જો આ બધા તો મીંડા ખાવા જો. હા એ આ નોનવેજ નથી ખાતી એટલે આની આ ગુજરાતી. હું તો આ બધા જો કોઈ નોનવેજ વાળા નથી. તો આ બધા ગુજરાતી ઉપાડ્યું જો. હા બધા સાદું ખાય છે એટલે પછી આ લોકોને સાદું. પછી રસ્તામાં ક્યાં કંઈક હોટલ હતી ત્યાં જમાડ્યા તો એ જમે જ છે. દવા ભલે હોય. મેં બાકી રાખ્યું ને હું ત્યાં જમી, નકર પછી ખરાબ લાગે. બરાબર. આ બધા જો મીંડા ખાવા. જો અમારું બધું મારા સાસુના શું થાય બેનું મારી માસી. હા મારી માસી.
के साथ सब बन गया है ले सादरा खाला थे तो हमें न स्वादिया भी नहीं आया તો ફાઇનલી મિત્રો જો ખાવા બધા બેસી ગયા જો જોઈ લો દેખ મને હો જો ઓલા બધા એમાં બેઠા ખાવા અમે અહીંયા બેસી ગયા આગળ જો રાહ જોવે છે અકનીની અકની બને એટલી વાર છે જોજો હમણાં વાહ કકર કકર લગાવ લગાવ જોઈ લે આમ જો જો અકનીમાં જોઈ લે રેડી રેડી નીકળે નીકળે તો મિત્રો હાવ થાકી ગયા ઘરે બેસી ગયા આવીને અહીંયા આવીને જો અત્યારે ઈંડા બનશે મને તો બપોરે સાંજે સાચું કહું ભાવ્યું નહોતું કેમ કે હું એ કંઈ ખાતો નથી એટલે મને ભાવે નહીં તો હવે બધા ઈંડા ને એવું બધું બનાવે છે અને જે બધાને ખાવું કેમ કે કોઈ કંઈ ખાધું જ નથી તો અત્યારે જે અમે બેસી ગયા થાકી ગયા હતા તો જો અત્યારે આમાં બધું બને છે રસોડામાં કામ ચાલુ છે મિત્રો આમ જ અમને સપોર્ટ કરતા રહેજો અને અમને કંઈક આગળ પ્રોત્સાહન મળે તો અમે કંઈક આગળ બનાવી અને ફોલો કરો યાર અમે આવ્યા ને પછી અહીંયા હું ઈંડા બનાવો છો ને બીજું કંઈ તમે કંઈ ખાતા નથી બરોબર ને એ શું થાય હા ડુંગળી કાપી ડુંગળીથી રહું આવે બરોબર તો હવે આ હાવ થાકી હાવ થાકી ગયા હાવ પૂરું થઈ ગયું અમારા હાટુ તીખી ખીચડી બનાવી પીળા બટેટા બનાવી તમારા હાટુ રોટલી અને તમારે ઈંડા કઢી તમે રોજ ઈંડા કઢી ખાઓ બધે પણ કોમેન્ટ કરે ઈંડા કઢી રોજ ખાઓ ઈંડા કઢી રોજ ખાવાની હું બીજું કંઈ ખાતો નથી નોલેજ મેં વાય નહોતું ખાધું તો પછી એ જ હોય ને આમાં શું આવી તો પછી ફાઇનલી મિત્રો અમે બધું ખાઈ પીને આ માનતામાંથી જઈ આવ્યા અને ઘરે પહોંચી ગયા છે બહુ મજા આવી આ બધા આપણા સગા હતા સંબંધી બધા હતા તમે બધાએ જોઈ જ લીધું છે અને હું કંઈ નોનવેજ ખાતો નથી એટલે હું બેઠો હતો ત્યાં બાકી બધા નોનવેજના ભૂકા બોલાવ્યા છે આમ બધા હોટલમાં ખાધું મેં નાસ્તો કર્યો કેમ કે હું નોનવેજ જરાય ખાતો જ નથી ઈંડા સિવાય તો મારા જેટલા ફોલોવર્સ છે બધાને ખબર પડી જાય કે અમે કોઈ નોનવેજ નથી ખાતા ઈંડા હું એક જ ખાઉં છું ઘરમાં તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો યુટ્યુબમાં જોતા તો સબસ્ક્રાઈબ કરજો તો જય હિન્દ જય ભારત ગુડ બાય મિત્રો મળીએ એક નવા બ્લોગમાં